હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે હું તમારી સાથે શેર કરીશ એવી રેસીપી કે તમે ક્યારેય બનાવીને નહીં ખાધી હોય અને બાળકોને તો ખૂબ જ પસંદ આવશે. આ નાસ્તો તમે એકવાર બનાવીને ખાધો ને તો બહારથી પેકેટ લાવવાની પણ જરૂર નહીં પડે. આ નાસ્તાને તમે એકવાર બનાવીને મહિનાઓ સુધી સ્ટોર પણ કરી શકો છો. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે મેં અહીંયા 3 ટમેટાં લીધા છે. આવી રીતના પાકા ટમેટાં હોય તેવા જ આપણે લેવાના છે. આવી રીતના તાજા ટમેટાં લેશો ને તો તમને ખમણવામાં પણ મજા આવશે. એટલે તાજા ટમેટાં હોય તેનો જ આપણે ઉપયોગ કરવાનો. તો આવી રીતે બધા ટમેટાં આપણે કાપી લેવાના છે. હવે આપણે એક ખમણી લેશું અને તેની ઉપર આ રીતે રાખીને છાલનો ભાગ નીકળી જાય તે રીતે આપણે ખમણી લેવાનું છે. જો તમે કઠણ ટમેટાનો ઉપયોગ કરશો ને તો આ રીતે તમને ખમણવાની પણ મજા આવશે અને એમાંથી પલ્પ પણ સારો એવો નીકળશે. આ રેસીપી ઘરમાં રહેલી વસ્તુમાંથી જ બનશે એટલે બહારથી કંઈ લાવવાની પણ જરૂર નહીં પડે. તો આવી રીતે બધા ટમેટામાંથી આપણે પલ્પ કાઢી લેશું. તો આ રીતનો આપણો પલ્પ સરસ રીતે તૈયાર થઈ ગયો છે. હવે આપણે જેમાં લોટ બાંધવાનો હોય તેવું એક મોટું વાસણ લઈ લેશું અને આ રીતે તેની અંદર આપણે ગળણી રાખીને જે પલ્પ કાઢ્યો હતો તે નાખીશું. એટલે જે કાંઈ બિયાનો ભાગ હોય અથવા તો કોઈ છાલ ગઈ હોય તે નીકળી જાય. તો આવી રીતે હાથથી આપણે મસળતું જવાનું અને તેમાંથી બધો રસ કાઢી લેવાનો. આવી રીતે આપણે બધો રસ કાઢીને તૈયાર કરી લીધો છે. તો હવે તેની અંદર આપણે મસાલા ઉમેરીશું. આની અંદર આપણે અડધી ચમચી હળદર ઉમેરીશું, 1 ચમચી મરી પાવડર ઉમેરીશું અને સ્વાદ અનુસાર કે અડધી ચમચી મીઠું ઉમેરીશું. હવે આની અંદર આપણે 1 વાટકો ઘઉંનો લોટ ઉમેરીશું. જે રોટલીનો ઝીણો લોટ હોય તે જ આપણે લેવાનો છે અને 1 વાટકો મેંદો લીધો છે. આ લોટની અંદર અત્યારે આપણે પાણી ઉમેરવાની કંઈ જરૂર નથી. આ રીતે આપણે હલાવતું જવાનું અને લોટને મિક્સ કરતું જવાનું. જો હજુ તમને વધારે થોડુંક ઢીલું લાગે તો અડધા વાટકા જેટલો આપણે ઘઉંનો લોટ વધારે ઉમેરવાનો અને રોટલીનો લોટ હોય તેવો લોટ બાંધીને આપણે તૈયાર કરી લેવાનો છે. લોટ બધો સરસ રીતે મિક્સ થઈ જાય એટલે આપણે 1 ચમચી જેટલું તેલ ઉમેરીશું. અહીં આપણે કોઈ વધારાના મસાલામાં નથી ઉમેર્યા. તેના માટે આપણે એક સ્પેશિયલ મસાલો બનાવીશું. તેનાથી બહુ સારી એવી ફ્લેવર આવશે. તો લોટ સરસ રીતે મસળાઈ ગયો છે. તો હવે તેને આપણે આ રીતે ઢાંકીને 10 મિનિટ માટે રેસ્ટ આપીશું. નાસ્તાને સરસ ફ્લેવર આપવા માટે હવે આપણે એક મસાલો તૈયાર કરીશું. તો તેના માટે એક બાઉલની અંદર આપણે 1 ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી આમચૂર પાવડર, અડધી ચમચી ધાણા જીરું પાવડર અને અડધી ચમચી જેટલું મીઠું ઉમેરીશું અને અડધી ચમચી મેગી મસાલો ઉમેરીશું. તેનાથી બહુ સારો એવો ટેસ્ટ આવશે અને બાળકોને તો મજા આવશે ખાવાની. તો આ રીતે આપણે મિક્સ કરીને સ્પેશિયલ એક મસાલો તૈયાર કરી લેશું. હવે આપણે લોટને પણ 10 મિનિટ થઈ ગઈ છે. તો તેને આ રીતે મસળીને તેના નાના નાના લુવા વાળીને તૈયાર કરી લેશું. હવે એક લુવો લઈને તેની ઉપર આપણે ઘઉંનો લોટ થોડોક છાંટીને તેને આ રીતે આપણે રોટલી વણતા હોય તેવી આપણે રોટલી વણી લેવાની છે. બહુ જાડી પણ નહીં અને પાતળી પણ નહીં એવી વણીને તૈયાર કરી લેશું. લોટ બાંધતી વખતે તમારે ખાસ વાત ધ્યાનમાં એ રાખવાની કે ટમેટાની છાલ કે બીનો કોઈ પણ ભાગ ના જવો જોઈએ. નહીંતર થશે એવું કે તમે રોટલી વણતા હશો ને એટલે પલ્પ તમારે ગાળીને જ લેવાનો. હવે આ રીતે રોટલી વણાઈ જાય એટલે આ રીતે કાંટાવાળી ચમચીની મદદથી આપણે તેમાં હોલ કરી લઈશું. એટલે જ્યારે આપણે નાચોસ તેલમાં તળવા નાખીને ત્યારે તે ફૂલે પણ નહીં અને ક્રિસ્પી બને અને ખાવામાં પણ સરસ એવા ટેસ્ટી લાગે. સરસ રીતે રોટલી બની જાય એટલે હવે આપણે કોઈ પણ છરીની મદદથી અથવા તો પીઝા કટરથી આ રીતે આપણે બધી બાજુથી કટ કરી નાખીશું. આપણે ટ્રાયેંગલ શેપ આપવાનો છે એટલે આપણે લાંબી લંબચોરસ પટ્ટી થાય તે રીતે આપણે
કટ કરીશું. જો તમે મોટી રોટલી વણશો ને તો એકસાથે ઘણા બધા ટ્રાયેંગલ બનીને તૈયાર થશે. તો તમે વિડીયોમાં જોઈ શકો છો કે આવી રીતે આપણે તેને કટ કરી લેશું. તમારે ટ્રાયેંગલ શેપ ન આપવો હોય તો આવી રીતે કટ થઈ જાય એટલે આપણે આને થોડીક વાર પંખે સુકાવા દેવાના છે. 5 મિનિટ પંખે સુકાઈ જાય પછી આપણે તળી લેશું. તો તેલ પણ ગરમ કરવા મૂકી દીધું હતું. તો એક એક કરીને બધા તેલમાં નાખીશું. ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ સ્લો જ રાખવાની છે, નહીંતર થશે એવું કે તેલમાં નાખશો ને તો ફટાફટ લાલ થઈ જશે અને ક્રિસ્પી પણ નહીં બને. એટલે આપણે મીડિયમ ફ્લેમ ઉપર જ રાખીને તળવાના છે. તો આવી રીતે વચ્ચે વચ્ચે ફેરવતા જવાના અને તળી લેવાના છે. હલકા એવા ગોલ્ડન બ્રાઉન જેવા થાય ત્યાં સુધી આપણે તેને તળવા દેવાના છે. આ નાસ્તાને તમે મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો. બધા સરસ રીતે તળાઈ જાય એટલે જે આપણે મસાલો બનાવીને સાઈડમાં રાખ્યો હતો તે ઉપરથી છાંટી દેશું. તેનાથી બહુ સારો એવો ટેસ્ટ આવે છે. અને જો તમને વધારે તીખું ઓછું ખાવું હોય તો તમારે લાલ મરચું પાવડર થોડો વધારે ઉમેરવાનો. તો સરસ એવા નાચોસ બનીને તૈયાર થઈ ગયા છે. બાળકોને તો જોઈને જ ખાવાનું મન થઈ જશે. જો તમને મારી રેસીપી ગમતી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ.